હેલો વેનેઝુએલા બીકોમના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો અને મજામાં હશો. પરીક્ષાની તૈયારી ટેન્શન પણ હશે એટલે આપણે રિવિઝન લેક્ચર શરૂ કર્યા છે તમારા માટે ખાસ F5 બીકોમ સેમ 1 ના વિદ્યાર્થીઓ માટે. અકાઉન્ટન્સીમાં આપણે પહેલો પાર્ટ પૂરો કર્યો છે. શાનો? ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતરનો પહેલો પાર્ટ, એમાં પહેલો લેક્ચર આપણે જોયો છે. કેવા હવાલ આવી શકે બધી ચર્ચા કરી જ છે. આપણે નેક્સ્ટ દાખલા તરફ જોવાના છે. અમૃત, જગદીશ ને શશિકાંત લેક્ચર એના માટે છે કે તમને પરીક્ષામાં ઘણું ઉપયોગી સાબિત થશે. આમાંથી બેઠો દાખલાઓની સંભાવના કેટલી કે કયા હવાલ આવી શકે તો ભગવાન જાણે, પણ બેઠો દાખલા તમારા લોકો નસીબ કહેવાય. મિક્સ હવાલ આવી શકે, કોઈ સાહેબ પોતાના મગજમાંથી પણ નવા હવાલા મૂકી શકે, પણ તમારી સમજ શક્તિ એટલી કેળવાઈ હોવી જોઈએ કે તમે એ પણ ગણી શકો. ક્યારે? બધું સમજેલા હોય ત્યારે. ખ્યાલ આવે? જઈએ દાખલા તરફ, વાંચીએ. વાંચવાની સાથે શું સમજતા બધી ચર્ચા કરી જ છે આપણે. યાદ છે ને લેક્ચર પાર્ટ 1 માં? એકવાર જોઈ લેવો. રિવિઝન વિડીયો ફર્સ્ટ જોઈ લેવો, ત્યાર પછી આ અમૃત, જગદીશ અને શશિકાંત અને જેનાથી એકાદ બે એન્ટ્રી ખોટી લખાય તેવું હોય તો એને બિલકુલ સરવાળા કરવા જવા નહીં. અમૃત, જગદીશ, શશિકાંત 2:2:1 માં નફા નુકસાન વેચતા ભાગીદારો છે. 2:2:1 એટલે મગજમાં શું આવી ગયું કે ભાઈ નફા નુકસાન વેચવા માટે કામ લાગે, માલ મિલકતમાં જે નફા આવે એના માટે, અને અનામત વેચવા માટે કામ લાગે. આટલા વિચાર આવવો જ જોઈએ. પાકું સર આપેલું છે નીચે પહેલી જાન્યુઆરી 2010 ના રોજ ઓજસ લિમિટેડમાં રૂપાંતર થયેલું છે. રોકાણ રોકડ સિવાય બાકીની બધી મિલકત ઉચકી લીધી છે. આ માટે પુનઃ મૂલ્યાંકન નીચે મુજબ બધી મિલકત આપી છે ને? તો ઓજસ લિમિટેડમાં રૂપાંતર એટલે પેઢી પોતાનો ધંધો વેચે, કંપની નામ છે ઓજસ. રોકાણો અને રોકડ શિલ્લક, તો રોકાણો ચોકડી મારી દેવાના યાદ છે ને? રોકાણો ના કીધા છે, રોકડા ના કીધા છે. બાકીના માટે નવી કિંમત આપી છે. જમીન નવી કિંમત આપી છે, ફર્નિચર નવી કિંમત આપી છે, સ્ટોક નવી કિંમત આપી છે, દેવાદારોની માહિતી આપી છે. અન્ય ચોપડે મિલકત, અન્ય બાકી રહ્યું યંત્ર, એટલે યંત્ર ચોપડે કિંમતે લેવાનું. આવું તમારા મગજનો વિચાર આવવો જોઈએ. ક્યારે આવે? મારા શબ્દ સાંભળેલા હોય, મેં જે કીધું તેમાં તમે એકવાર શાંતિપૂર્વક જોયું હોય તો બધું યાદ રહે ને યાદ. જઈએ આગળ. નંબર 2 માં આપણને પાઘડી ગણવા આપી. પાઘડી ગણવા આપે તેવો દાખલો પણ હોઈ શકે. પૂછાઈ ગયો છેલ્લા 2 વર્ષની અંદર તો પાછો નહીં પણ આવે. એ હવાલો કાઢી નાખે, નવું લગાઈ લાવે. પાઘડી માટેનો હવાલો છે. અમૃતની લોન સિવાય બાકીના બધા દેવા કંપની લઈ લેશે. એટલે કંપની માથે થોડોક ભાર વધી ગયો, દેવ વધી ગયો ને. અમૃતની લોન લેવાની નથી, પણ એના માટે અમૃતની લોન માટે કંપની પાસે ડિબેન્ચર આપે. ચાલ સારું કહેવાય. એના માટે સ્પેશિયલ કંઈ આપે એમ કે શું આપે? ડિબેન્ચર. એ પણ કંપનીનો દેવું જ કહેવાય. તમને ડિબેન્ચર આપવાની છે. રોકાણો જગદીશ લઈ જવાનો છે. એ ક્યારે કામ લાગે? પેઢીને ચોપડે ખાતા બનાવો ત્યારે કામ લાગે. હમણાં તો આપણે ચોકડી મારી, હમણાં જોવું જ નહીં. વિસર્જન ખર્ચ શશિકાંત, વિસર્જન ખર્ચ બી ક્યાં આવે? ખાતા બનાવે ત્યારે. આપણે હમણાં પહેલા શું કરવાનું આવે? ખરીદ કિંમત. એના માટે પહેલા જતા છે. ખરીદ કિંમત માત્ર કંપનીના હવાલા ધ્યાનમાં લેવા, પેઢીના કોઈ લેવા નહીં. પછી આપણને નંબર 6 માં ખરીદ કિંમત પેટે 60,000 ઇક્વિટી શેર આપેલા ₹10.14 ના ભાવે આપ્યા છે. એમ કે ભાવમાં જતો રહેલો છે. બાકીના રોકડા આપ્યા. બાકીને એટલે મગજમાં ચોખ્ખી મિલકત આવી છે. ચોખ્ખી મિલકત એટલે કુલ મિલકતમાં કુલ બંને આવી જવો જોઈએ. આવ્યો મગજમાં? ચોખ્ખી મિલકત બરાબર કુલ મિલકત માઇનસ કુલ દેવા. હા, તમને સંભળાવવું છે ને પાછું. પછી બાકીના શેર કંપની નફા નુકસાનમાં વેચી લે. ખરીદ કિંમત આપણે આટલે ગણી નાખીએ. પૂરું કરી દઈએ ને આટલે જ. 2 ભાગ કરી દઈએ મિલકત અને દેવાના. કેમ આ પદ્ધતિ ગણતા છે આપણે? બાકીની રકમ સામે આપી છે રોકડ, એટલે ચોખ્ખી મિલકત મુજબ ગણીએ. તો મિલકતમાં આપણે સૌપ્રથમ પાઘડી ગણવા. શું ગણવાનું છે? પાઘડી. તો કેવી રીતના પાઘડી ગણાય? તો એના માટે આપણે પહેલા વાંચીએ અને સમજીએ. પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 3 વર્ષના સરેરાશ નફાથી બમણી ગણવાની. તમે 12માં શીખીને આવ્યા, પાઘડી યાદ છે ને? 4 પદ્ધતિ હતી. સારી સરેરાશ, અધિક નફાની, ભારિત નફાની અને મૂડીકૃત નફાની. તો સરેરાશ નફાથી 2 ગણી એટલે જોઈએ નફો ચેક કરવાનો. સારી કે ભારિત સરેરાશ? તો પહેલો નફો 40, બીજો 80, ત્રીજો 60. વધતો ઘટતો સારી સરેરાશનો ઉપયોગ કરવાનો. સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ વર્ષ. પછી પાઘડી સરેરાશ નફો ગુણ્યા કેટલા ગણી? 3 ગણી.
કેલ્સી હાથમાં રાખો, ચાલો પકડો કેલ્સી. 40,000 પ્લસ 80,000 વત્તા 60,000. સેવા વચ્ચે કઈ આપ્યું જેવું ને? હા, એવું ચર્ચા કરી લે. હા, મને કે તમે વાંચ્યું હશે. દર વર્ષે 10,000 સામાન્ય ખાતે લઈ ગયા પછી, એટલે અનામત તરીકે લઈ ગયા પછી નફો છે, તો સામાન્ય પણ એક પ્રકાર નફો જ કહેવાય. તો આપણે નફો શું કરીશું કે ભાઈ આપણો સરેરાશ નફો જે આવશે ને આપણે ઉમેરી આપીશું. શું કરવાનું? સરેરાશ નફામાં ઉમેરી આપવાનું. કેલ્સીમાં 40 વત્તા 80 વત્તા 60 એટલે 180. કેટલા વર્ષનો નફો છે? 3 ભાગ્યા કરો 3, તો 60,000 રૂપિયા તમારો શું આવે? સરેરાશ નફો. એમાં 10,000 સામાન્ય ખાતે લઈ ગયા પછી છે એટલે ઉમેરી આપવાનું. પહેલાનો હોય તો નહીં કરવાનું, પછી એટલે ઉમેરો. કેટલા? 10. કેટલા થઈ ગયા? 70,000. 70,000 ગુણ્યા કેટલા ગણી છે ને 2 ગણી, ગુણ્યા કરો 2, તો પાઘડી થાય કેટલી? 1 ને 40. તો લખવાના બી કેટલા પાઘડીના? 140. સમજાઈ ગયું? પાઘડી શરૂઆતમાં લખવાની આવે, આપણે ચર્ચા કરી જ છે નહીં, લેક્ચરમાં ટ્રેલરમાં બી જેવું જ છે. તો પાઘડી માટે આ છે પિક્ચર. યાદ રાખજો, જો તમને વધતો નફો હોય તો એવું બધું યાદ તમને નથી કહેતો એ પણ યાદ રાખો. યાદ નથી કહેવાનું કે ભાઈ જો આમાં વધતો નફો આપે ને તો બાજુમાં ગુણ્યા 1 2 3 4 કરવાનું, અને પછી ભારિત નફો ગણવાનું, પછી ભારિત સરેરાશ નફો ભાગ્યા કુલ ભાર. આવું તમને કહેવા નથી આવતું, તમને આવો શિક્ષકો પ્રોફેસર જ કહેવાના છે. એટલે એઆઈ તમને જ્ઞાન આપતું છે. શું આપે? માહિતી આપે, જ્ઞાન થોડું આપતું છે. સમસ્ત થોડું આપતું છે કે આ રીતે તમે સમજો, આ રીતનું હોઈ શકે તો આ રીતનું કરવાનું. આ નથી કહેવાનું, જેના કારણે આપણી માનસિકતા હજુ ડાઉન જવાની છે. કોના કારણે? ટેકનોલોજીના કારણે. તમને પૂછવામાં કે ભાઈ તારા ભાઈ બહેનનો નંબર બોલ મોડે, તો એને ખબર ઓછી હોય. મા બાપ કદાચ નંબર યાદ હોય, કેમ? સ્કૂલમાં જ નંબર આપ્યો ને એટલે યાદ રહે કદાચ. પછી તમારાથી નાના છે મોબાઈલ નંબર તમને યાદ નહીં રહે, 100% યાદ નહીં રહે. તમારા ઘરમાં તમારી જે પણ નાનું હોય, તમારા પછીના હાથમાં ફોન આવ્યો હોય એનો નંબર તમને નહીં યાદ હોય. આ વાસ્તવિકતા છે, દરેકે જાણવું જોઈએ. ચેલેન્જ આપીએ પાક્કો? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચાલો રિપીટ કરી દઈએ આખું વિધાન. ડાઉન કરો. શું? નોટ ડાઉન. હા, તો પહેલા શું લખવાનું? પાઘડી. તમે તમારા ઘરમાં રહેતા તમારા કરતા નાના જે પણ વ્યક્તિ છે, તમારા પછી એના હાથમાં ફોન આવ્યો છે, તો એને જે ફોનમાં સિમ કાર્ડ તમે નવો લાવીને આપો, એ નંબર તમને જો કોઈ 15 દિવસ પછી પૂછે તો એ તમને નહીં ખબર હોય. કેમ? કારણ કે તમે નંબર કયા મોડે કરે કે તમારી ફોન ને તે બધા નંબર યાદ રહે, પણ તમારા પછી કોઈના હાથમાં ફોન આવે એનો નંબર તમારે ફોનમાં સેવ હોય, તમારા મગજમાં સેવ નહીં હોય. આ ટેકનોલોજીનો થોડું નાનું અમથું શું કહેવાય? દૂષણ કહેવાય, જે આપણી મગજ શક્તિને થોડી ઓછી રાખે. શું યાદ રાખવા માટે બી આપણને ભૂલાવા માંડ્યું. મગજ શક્તિમાં જે ફિટ થવું છે તેને આપણે ભૂલવા માંડ્યા. કોણ યાદ રાખે? ફોન. ફોન જ્યારે ખોવાઈ જાય, ચોરાઈ જાય, ના ઘરના માણસને લાવવો હોય તો અઘરો પડે ને. છે ને બધું જાણો, મોડે કરવાનું કરો. પાઘડી આવી ગઈ છે. હવે પાકા સરેમાં જે આપણને પાઘડી આપે એ ધ્યાનમાં લેવી નહીં. એ તો ભાઈ તારી પેઢીની છે, તું જાણે, તું સાચવજે. જમીન મકાન માટે શું કર્યું છે? જમીન મકાનની કિંમત 4 લાખ સુધી વધારવી. સુધી એટલે બેઠા લખવા. જમીન મકાન 4 લાખ. ફર્નિચરની કિંમત 60,000 રાખી છે ને? ફર્નિચર યંત્ર માટે કઈ સૂચના આપી તો જો. અન્ય મિલકત ચોપડે કિંમત, યંત્ર લખવાના બેઠા જ કેટલા? એ પણ 4 લાખ. યંત્ર 4 લાખ. યંત્ર 4 લાખ. ત્યાર પછી ફર્નિચર આપણને આપેલું છે 60,000. ત્યાર પછી રોકાણો ના કરી છે. સ્ટોક 150, પણ સ્ટોકમાં આવ્યું છે કે 20,000 થી વધારો. થી એટલે બેઠા એટલા ઉમેરી આપવાના. તો સ્ટોક થવાનો કેટલો? 1 ને 70. ત્યાર પછી દેવાદારોમાં 10% ગાલખાત અનામત રાખવાની. તો કઈ કિંમત પર રાખવાની? તો ઘરમાંની 1 લાખ ગુણ્યા 10% માઇનસ ઇઝ ઇક્વલ કરી દો
તો દેવાદારો કેટલા આવે? 90,000. જો તમને આવું નથી કહેવાનું યાર, શું નથી કહેવાનું કે તારા ઘરમાં દેવાદારો 1,00,000 છે અને એમાં ઘાલખાત અનામતની જગ્યાએ તમને ઘાલખાત આપે 4,000, તો તમારે 96,000 પર 10% ગણવાનું. આવું તમને AI નથી કહેવા આવવાનું. આવું તમને શિક્ષકો જ કહેવાના છે, તમારા જે પણ હોય તે, જે તે વિષયના એકાઉન્ટન્સી જે વિષય માટે અભ્યાસ કરો તેના માટે. તમને AI નથી કહેતું કે અહીંયા ઘાલખાત અનામત છે એટલે તમે 1,00,000 પર 10% કરો. ઘાલખાત હતે તો તમારે 96,000 ના 10% કરવા પડે, ત્યાં નથી કહેવા આવવાનું. એટલે સમજો, માહિતી આપે, જ્ઞાન નથી પૂરું પાડતું AI, યાદ રાખવા ને સમજો. તો દેવાદાર કેટલા લખ્યા? 90,000. સમજાઈ ગયું ને? બાકીનું રોકડા તો ના કીધા છે. કરીએ કંકુના સરવાળો કરી દઈએ. 140 વત્તા 4,00,000 વત્તા 4,00,000 વત્તા 60,000 વત્તા 71 વત્તા 90,000 કરીએ તો 12,60,000 થાય. દેવાના ઘરમાં આપણે જોઈએ તો નફા નુકસાન ખાતો દેવો નહીં કહેવાય, સામાન્ય પણ દેવો નહીં કહેવાય, પીએફ દેવું કહેવાય, તો પીએફ ના લખવાના 60,000. ત્યાર પછી લોન ના કીધી, બેંક ઓવરડ્રાફ્ટ 70,000. ત્યાર પછી લેણદારો આપેલા છે કેટલા? તો લેણદારો આપેલા છે 70,000. પછી આપણને ઘસારા ભંડોળ આપ્યું. ઘસારા ભંડોળ શાના માટે મારે તમને સમજાવવાનું છે બાકી. તો ઘસારા ભંડોળ તમને એટલા માટે આપે કે અહીં તમને જે મિલકત આપી હોય તો એની ચોપડે કિંમત જ્યારે પણ લેવાની ને તેના માટે કામ લાગે. હવે તમને થાય કે કેવી રીતના સાહેબ સમજાવ્યું નહીં, તો સમજવા માટે તમને મારે હવાલો બતાવવાનો અને સમજાવવાનો. તમને અહીં યંત્ર કેટલા આપેલા છે? 4,00,000 ના. કેટલાના છે? 4,00,000 ના. તમને સૂચના આપી કે અન્ય મિલકત ચોપડે કિંમતે લે, એટલે બાકી જે બધી મિલકત નવી કિંમત આપી પણ યંત્રની કિંમત નથી આપી, ચોપડે કિંમત. તો યંત્ર કેટલાના છે? 4,00,000 ના. એમાંથી તમારે આ ઘસારા ભંડોળ 60 બાદ કરી દેવાના. તો અહીંયા તમારે યંત્ર લખવાના કેટલા થાય? 3,40. કેટલા થવાના છે? 3,40. આ સમજાવવા માટે બાકી રાખ્યું હતું. ખ્યાલ આવે? યાદ રહેશે? આ મહત્વનો પોઈન્ટ આ જ છે. તમને જે સમજાવવાનું છે લેક્ચર આના માટે જ લીધો છે કે આ જે નવા ટોપિક છે તમે જે હજુ સ્કીપ કરતા, હજુ ભૂલતા છે, એના માટે ખાસ. ચોપડે કિંમત લેવો કેમ? તો ચોપડે કિંમત એટલે તમારે આ ઘસારા પણ બાદ કરી દેવાનું. પણ જો આ રીતના નવી કિંમત આપીએ 4,00,000 5,00,000 તો બેઠી લખવાની, પછી એમાં ઘસારા પણ ના જોવો. ખ્યાલ આવે? જેમ કે આ જમીન મકાનની કિંમત 4,00,000 કીધી છે, જમીન મકાન 360 -60 કરવાનું કે જરૂર નહીં મળે. તૈયાર આપણને કિંમત આપે, પણ જેને તૈયાર નથી આપી ચોપડે કિંમતે લેવા કે તો આ રીતના ગણતરી કરવી ખાસ. તો આપણા 60 ઘટી ગયા તો અહીંયા થવાના કેટલા? 12,00,000. ક્લિયર થાય આટલું? સમજાશે? ઘસારા પણ એ કઈ લખવો નહીં. સરવાળો કરીએ થાય કેટલા? 2,00,000. હવે આપણે આપણી ચોખ્ખી મિલકત ગણી નાખીએ. કુલ મિલકતો માઇનસ કુલ દેવા. 12,00,000 માઇનસ 2,00,000. તો 10 રૂપિયા તમારે કેટલા? 10 રૂપિયા કે 10,00,000? 10,00,000 રૂપિયા તમારે ખરીદ કિંમત પેટે આપવા પડે. શું શું જોગવાઈ કરી આપણે જોઈએ. હેડિંગ આપી દેજો, ખરીદ કિંમતની ચુકવણી. શું કીધું છે વાંચો. તો ચુકવણી માટે આપણને સૌપ્રથમ તો નંબર 3 માં સૂચના આપી કે અમૃતની લોન કંપની 10% ડિમેચર આપીને ચૂકવી દે. તો અમૃતભાઈ લોન છે કેટલાની? તો અમૃતભાઈ લોન 1,00,000 ની છે. હવે પહેલા દાખલા માની પહેલા રિવિઝનનો પહેલો લેક્ચર પહેલો પાર્ટ, એમાં એવું આપેલું કે આટલા ટકા પ્રીમિયમ, તો આપણે પ્લસ કરી લો, તો કઈ આપ્યું જ નથી. તો લખવા કેટલા? માત્ર 1,00,000. 8% તો માત્ર વ્યાજ માટે આપેલા હોય, શબ્દ રચના અહીંયા હોય. આના માટે છે લેક્ચર સમજવા માટે. તો ડિબેન્ચર લખવાના કેટલા? 1,00,000. તમને ડિબેન્ચર આપે 1,00,000 રૂપિયા.
પછી શું કીધું છે તો નંબર 6 માં 60,000 ઇક્વિટી શેર 14 ના ભાવે આપે, ભલે 10 નો 4 રૂપિયા પ્રીમિયમ કહેવાય. તમને એવું આપે 14 જગ્યાએ શું આપે, અહીંયા તમને આપે કે 40% પ્રીમિયમ. શું આપી દે શબ્દ 40% પ્રીમિયમ. આવું તમને એ નથી કહેવા આવવાનું કે ભાઈ 10 નો એ કહેવાય. તમને તો સીધું આપી દેશે કે 60,000 ગુણ્યા 14 બેનો ગુણાકાર 8,40,000. આવું જ આપી દેવાનું છે. આવું તમને નથી શીખવવાનું કે 14 રૂપિયા ભાવ હોય એટલે કે 40% પ્રીમિયમ તમને શેર આપ્યા છે. આવું તમને એ નહીં કહે. જાણતું જ નથી, બોલતું નથી ને. હા, બોલતું એ લઈને આવો, ખબર પડે કેટલું માર્કેટમાં છે ને કેટલું પાણીમાં છે. એ જરૂરી છે જ, પણ તમે તમારું મગજ પણ વાપરો. તો ઇક્વિટી શેર લખવાના કેટલા કેટલા લખવાના 60,000 ગુણ્યા 14, 14 × 84 એટલે 840. બાકીના શું આપે રોકડા, તો બાકીના રોકડા કેટલા ભગવાન જાણે, પણ મારે ખરીદ કિંમત પેટે કુલ કેટલા આપવાના થાય 10 લાખ. કેટલા 60,000 આવે કે 10 લાખ બાદ કરી દેવે 1 ને 840. હવે તમને ખરીદ કિંમતની આમ નોંધ પર લખતા આવડતી હશે કે ભાઈ ખરીદનાર કંપની શું નામ છે ઓજસ. ઓજસ કંપની લિમિટેડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે કેટલા 10 લાખ. ડિબેન્ચર ખાતે ઉધાર, ઇક્વિટી શેર ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર તે ખરીદનાર કંપની ખાતે કેટલા 10. સમજ પડતી હશે. પાર્ટ 1 જોઈને આવ્યો છે માની લઈએ આપણે. હવે આપણે બનાવીએ ખાતા. શું બનાવીએ ખાતા. ખાતા આપણી પાસે તૈયાર જ છે ને. હા, તૈયાર જ છે ખાતા આપણી પર. ભાગીદારોના મૂડી ખાતા પહેલા કયું ખાતું આવે માલ મિલકત નિકાલ ખાતું. વિગત રકમ તમારે લખવું. ભાગીદારોના મૂડી ખાતા, રોકડ ખાતું યાદ રહેશે ને આટલું. ચલો જીવતે આપણે નામ લખી દઈએ. શું નામ છે અમૃત જગદીશ શશિકાંત. AJS અમૃત જગદીશ એન્ડ શશિકાંત. ઓજસ અહીંથી નામ આવેલું AJS. વિગત રકમ રોકડ ખાતામાં તમારે લખવાની. ક્યાંથી મૂડી કરવાનું બાકી આગળ લાવ્યા ક્યાં લખવાનું મૂડી ખાતામાં. ખબર છે ને દરેકને. પાર્ટ 1 રિવિઝન જોવાનું પહેલા પાર્ટ 1 લેક્ચર જોઈને આવજો. ખાસ સમજજો. છેલ્લી 5 મિનિટ બિલકુલ જોતા નહીં. સરવાળા કરવાની કિંમત થોડો જોવાની, સરવાળા થોડો જોવા જવાનું, એન્ટ્રી જોવાની છે મેન. સરવાળા તમે મારા કરતા સારો કરો હું તમને કહું, ગેરંટી આપું. કારણ કે પ્રેક્ટિસ કરી દે કોઈ સરવાળા કરવાની. મારા કરતા વધારે એક્સપર્ટ સરવાળામાં. ચાલો તો 3, 2, 50 અને 2 લાખ. બાકી આગળ લાવ્યા કેટલા કેટલા છે દેખાય ને શરૂઆતના. આ કઈ બાકી આ જમા એટલે લખતા જમા બાજુ પર 3 લાખ, 250 અને 2 લાખ. અને જોઈએ તો પ્રમાણ છે આપણી પર 2:2:1. એ પણ માથા પર લખી મૂકીએ તમને ખ્યાલ આવે એના માટે. પછી રોકડ ખાતામાં બાકી ક્યારે લખાય અહીંયા ચોકડી મારી તો બાકી લખવાની. બાકી 64,000. હવે ઉધાર બાજુ લખવાનું. ક્યાં લખવાનું ઉધાર બાજુ. ત્યાર પછી આપણી અનામત વેચી આપવાની. નફા નુકસાન ખાતું 60,000 છે તો વેચી આપીએ નફા નુકસાન ખાતું 60,000. 60,000 ભાગ્યા 12, 60,000 ભાગ્યા 5 એટલે 12,000 આવે એમ કહેવાનું હતું. 12 દુ 24, 24,000, 24,000 અને 12,000 કમ્પ્લીટ થાય આટલું. જઈએ આગળ. ત્યાર પછી આપણને આપેલું સામાન્ય અનામત 50,000. સામાન્ય અનામત કેટલું છે 50,000.
કેટલો આવશે 2/2/1 એટલે કેટલો આવશે 20 20 અને 10 અક્ષર મારા થોડા ચાઇનીઝ ભાષામાં થોડા સમજવાના સાંભળવાના. ત્યાર પછી આગળ જઈએ અનામત પછી અસ્થાયી મિલકત કંઈ આપી જ નથી આપણને, તો બાકીની મિલકતને દેવા તે જ કિંમતે છાપવાના તમારા મગજમાં ખબર આવી જાય. પછી આ જે આપેલું છે બધું જવાબ બાજુ પર જે આવી ગયું તો પાછું લખવા નહીં જવાનું, ત્યાં ક્યાં પેઢીના ચોપડામાં. તો મૂડી આવી ગઈ, અનામત આવી ગઈ, પીએફ બાકી કેટલું પીએફ છે 60,000, એ લખવાનું પીએફ ખાતે 60,000. ત્યાર પછી અમૃતની લોન છે 1 લાખ, તો અમૃતની લોન લખી દઈએ આપણે. તમારે આખું લખવામાં શોર્ટ આઉટ કરેલું છે અમૃતની લોન 1 લાખ. બેંક ઓવરડ્રાફ્ટ 70,000, બેંક ઓવરડ્રાફ્ટ 70,000. જોઈને બેઠું જ છાપવાનું, જે આપે તે આંખ ખુલ્લી રાખીને છાપવાનું. ત્યાર પછી લેણદારો પણ 70 જ છે ને, ત્યાર પછી ઘસારા ભંડોળ છે, રકમ લખી દઈએ 12ની 140. ઘસારા જોગવાઈ 1,40,000. થાય આટલું છાપવાનું જ છે. તો આપણું આ બાજુનું પિક્ચર બધું છપાઈ ગયું ક્યાં ચોપડામાં, કોના પેઢીના ચોપડામાં. હવે જોઈએ મિલકત બાજુ, તો પાઘડી 80,000. ખાતે લખવાનું ભૂલતા નહીં, તમારે લખવાનું. જમીન મકાન 360. કોઈ હવાલા કોઈ ખરા ખોટા તમારે ધ્યાનમાં લેવા નહીં. યાદ રાખો યંત્ર 4 લાખ. ત્યાર પછી ફર્નિચર 80. ત્યાર પછી રોકાણો 70,000. ત્યાર પછી સ્ટોક 1,50. ત્યાર પછી દેવાદારો બહારના લખવાના કયા 96. ત્યાર પછી રોકડ, તો રોકડ આપણે લખીએ છીએ અહીંયા, એટલે ફરી પાછો લખવાનો, આપણો ઉતારો મરાઈ ગયો. પછી નોંધ કરવાની ખરીદ કિંમત, કેટલા રૂપિયા આપેલા છે આપણને ખરીદ કિંમત 10 લાખ રૂપિયા છે ને, દેખાવ દરેકને 10 લાખ આપેલા છે. તો એ ક્યાં લખવાના, તો સૌપ્રથમ જમા કરવાનું. ક્યાં જમા કરવાનું, માલ મિલકત નિકાલ ખાતામાં. ક્યાં જમા કરવાનું, માલ મિલકત નિકાલ ખાતામાં. શું નામ લખવાનું, ઓજસ કંપની લિમિટેડ ખાતે 10 લાખ રૂપિયા થઈ ગયો છે. એટલે એના બદલામાં જે પણ આપે શેર ડિબેન્ચર પ્રેફરન્સ શેરને મૂડી ખાતામાં વેચી આપવાનું. પણ શું યાદ રાખવાનું કે જે પણ અવેજ વેચી નાખ્યો હોય અથવા આપણે કોઈ દેવા પેટા આપી દીધો હોય તો માલ મિલકત ખાતામાં આપણે અસર આપવા જવાનું. આની પહેલા દાખલા આપણે ફર્સ્ટ રિવિઝન લેક્ચરમાં જોઈ ગયા છે કે લોન માટે આપણને ડિબેન્ચર આપેલ, લેણદાર માટે પ્રુડન્ટ ફંડ આપેલ. યાદ છે ને, ડિબેન્ચર હતું લેણદાર માટે અને લોન માટે પ્રેફરન્સ શેર આપ્યા હતા. આપણે શું કરેલું હતું, અહીંયા છાપેલું હતું. આ વખતે આપણને શું કીધું છે, તો આપણને એવું કીધું છે કે અમૃતની લોન માટે આપણે ડિબેન્ચર આપી દેવાના. એમ કે તો અમૃતની જે લોન છે તે આપણે લખીએ છીએ અહીંયા કેટલે 1 લાખ. તેના માટે આપણે શું આપી દેવાના, આપણા જે ડિબેન્ચર આપણે જે લખેલા છે ને 1 લાખ રૂપિયા, આ સ્પેશિયલ આપી દેવાના. ડિબેન્ચર કોના માટે છે, લોન માટે. આપણે ડિબેન્ચરનું પિક્ચર પતી ગયું. ઇક્વિટી શેર માટે વાંચીએ તો કોઈ શેર આપણે વેચા, કોઈ શેર વેચા નથી, એના મતલબ કે બાકીના બધા શેર ભાગીદારને સામે વેચી લેવાના છે નફા નુકસાનના પ્રમાણમાં. તો લખીએ આપણે આપણા ઇક્વિટી શેર મૂડી ખાતામાં આપણા પ્રમાણ સામા છે નફા નુકસાનનું છે કેટલા ઇક્વિટી શેર, દેખા દરેકને 840.
કેલ્સીયમમાં લખવાનું 840 ભાગ્યા 5 ગુણ્યા 2 એટલે 3 840 ભાગ્યા 5 ગુણ્યા 2 પછી બરાબર એટલે કેટલા 336 બાજુનું પ્રમાણ એટલું છે 336 56 કોઈ વાંચતું નહીં અને પછી 1 પછી બરાબર 168 લખાઈ ગયું આટલું થશે ડિબેન્ચર આપેલા લોન માટે અપાઈ ગયા શેર વેચા નહીં મળે બધા વેચી આપવાના અને રોકડા લખે ત્યારે લખવાનું ઓજસ લિમિટેડ ખાતે ઓજસ કંપની લિમિટેડ ખાતે રોકડા કેટલા આપેલા તમે જોઈ શકો રોકડા કેટલા આપેલા છે 60,000 એ તમારા રોકડ ખાતામાં લખી દેવાના 60,000 તો તમારી ખરીદ કિંમતની નોંધ થઈ ગઈ પછી શું કરવાનું તો જે મિલકત કે દેવ કંપની નહીં લઈ ગયેલી તમારે નિકાલ કરવાનો તો લોન નહીં લઈ ગયેલી અમે ડિબેન્ચર કંપની મને આપી ગયેલી હતી રોકાણો નહીં લઈ ગયેલી છે તો રોકાણો માટે આપણને કોઈ નવી કિંમત આપી વેચા રોકાણો કઈમાં તો આપણને સૂચના આપી છે નંબર 4 માં જો રોકાણો રૂપિયા 60,000 માં જગદીશ ઉચકી લઈ ગયો એમ કે રોકાણો ગમી ગયા તો પૈસા રોક્યા તે બહુ કામ લાગવાના એમ કે કોણ લઈ ગયો છે જગદીશ તો જગદીશ પર રોકાણો આવી જવાના તો મૂડી ખાતામાં લખવાનો માલ મિલકત નિકાલ ખાતે કાઉન્સમાં રોકાણો જગદીશને કેટલામાં પસંદ આવ્યા છે 60,000 માં તો જગદીશના ખાનામાં એટલે કે બીજા ખાનામાં 60,000 લખવાના કેટલા લખવાના 60,000 અને માલ મિલકત નિકાલ ખાતામાં એ ક્યાં છે જો રોકાણો છે ને ઉધાર બાજુ તે લખવાનું જગદીશના મૂડી ખાતે કેટલા લખવાના 60,000 માં લઈ જવાનું ભલે આપણે 70 રૂપિયા રોકેલો તો પણ લઈ કેટલામાં ગયો છે 60 માં લઈ ગયો થાય આટલું કમ્પ્લીટ અથવા આ બાજુ છે માલ મિલકત નિકાલ ખાતામાં જમા કરી દેવો એટલે જમા તો પેલા ખાતામાં ઉધાર થવાનો પછી કઈ હજુ બાકી છે કોઈ મિલકત નહીં લઈ ગયેલા એવું રોકડા તો ભાઈ આપણા કિસ્સામાં છે જ એ કોઈને આપવાની જરૂર નહીં મળે બસ આવી ગયું બધું એક્સ્ટ્રા હવાલામાં જોઈએ તો નંબર 5 માં છે એક્સ્ટ્રા હવાલા જો વિસર્જન ખર્ચ રૂપિયા 24,000 થયો એ શશિકાંતે ચૂકવ્યો તો વિસર્જન ખર્ચ આપણે ક્યાં લખતા હતા માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર રોકડ ખાતામાં જમા પણ આ વખતે કોણ ચૂકવે છે શશિકાંત તો આપણે અહીંયા માલ મિલકત નિકાલ ખાતામાં શશિકાંતના મૂડી ખાતે કાઉન્સમાં વિસર્જન ખર્ચ કેટલો વિસર્જન ખર્ચ છે 24,000 તો લખવાના બી કેટલા 24,000 જે શશિકાંત ચૂકવી આપેલા શશિકાંતના મૂડી ખાતામાં જવા બાજુ પર 24,000 વિગતમાં શું લખવાનું માલ મિલકત નિકાલ ખાતે કાઉન્સમાં વિસર્જન ખર્ચ શેરનું પિક્ચર પતી ગયું છે આવી ગયું શેર મળ્યા તે પણ વેચી આપ્યા બધી માહિતી પૂરી થાય ખાતા બંધ કરીએ ખાતા બંધ કરવા અતિ મહત્વના છે નફો સમજવાનો જોઈએ આપણે સરવાળો કરીએ પહેલા જમા બાજુનો 60,000 વત્તા 1,00,000 વત્તા 70,000 વત્તા 70,000 વત્તા 140 વત્તા 10,00,000 પ્લસ 60,000 15,00,000 થાય એમ કે માઇનસ 80,000 માઇનસ 360 માઇનસ 4,00,000 માઇનસ 80,000 માઇનસ 70,000 માઇનસ 150 માઇનસ 96,000 માઇનસ 1,00,000 માઇનસ 24,000 કરીએ તો આપણો નફો 1,40,000 થાય જે આપણે ભાગીદારોના મૂડી ખાતે વેચી આપવાનો જવા બાજુ વિગતમાં તો મામી લખવાનું 1,40 ભાગ્યા 5 ગુણ્યા 2 56 56 બાજુવાળા પણ 56 અને 28 બંધ કરીએ આપણે
ભાગીદારોના મૂડી ખાતા, એવું માને કે સરવાળા બાદ વધે એવો દેખાતો જ છે, દેખાતો જ છે ને, હા માનવાનું નહીં. 3 લાખ વત્તા 24,000 વત્તા 20,000 વત્તા 56,000 માઇનસ 3 36, તો 64,000 રૂપિયા આપણે રોકડ ખાતે લખવા પડે. ક્વેશ્ચનમાં રોકડ ખાતામાં બાજુ લખી જ દેવાનું, આજે પિક્ચર પતી જ જાય. બાજુ વળાંતા જોઈએ તો 250 વત્તા 24,000 વત્તા 20,000 વત્તા 56 માઇનસ 3 36, યાદ છે ને? 3 56 ના કેટલા હતા જોવાનું, હા દેખાવું છે. 3 36 માઇનસ 60,000, તો એ ભાઈ તો 46 નો ગાબડો પાડી દીધો. $46,000 તમારે લખવાના ક્યાં? આ બાજુ ખૂટે એમ કે, તો એ 46 લખવાના. શું નામ છે? જેના મૂડી ખાતે, જે એટલે કોણ? શશિકાંત. શું નામ છે? જગદીશ. ત્યાર પછી છેલ્લું ખાનું આપણું 2 લાખ પ્લસ 12,000 વત્તા 10,000 વત્તા 24,000 વત્તા 28,000 માઇનસ 1,68, તો 1,06,000 આવે. એ તમારું એસ ના મૂડી ખાતે સરવાળા કરીએ તો કેટલા? 170. આ બધા થઈ ગયા. 64 વત્તા 60 વત્તા 46, તમારા સરવાળા 170 થવા જોઈએ. તે યાર 14 મારી 14 માં. સરવાળા તમને ખરેખર ખબર પડવા જોઈએ, જેને આપણે બહુ સારી રીતના લખ્યા નથી. એના પછીનો દાખલો જોવાના છે. નામ છે એનું, આવી જા આવી જા. અજયનું પિક્ચર પતી ગયું ને, આપણે જોઈ ગયા ફર્સ્ટ લેક્ચરમાં. સમો ને વખત વાંચો રકમ કેટલી જગ્યા આપણે? 2 ઘૂંટ મુझे भी, તમે જાણે પછી. જોઈ ગયા આટલો? બંને કે શ્વાસ આવવો જોઈએ, એક ના કે એટલે 2 ભાગ છે ને, હા એમાં શ્વાસ આવવો જોઈએ. ઓય જય આઢારાવ ભાગીએ વાત બી આવવો જોઈએ ને પાછો. સમો અને વખત, નામ પણ કેટલા સારા કે સમો ને વખત. 3/2 માં નફો નુકસાન વેચતા કોણ? ભાગીદારો પેઢીના. 31મી ડિસેમ્બરે એ લોકો ધંધો પોતાનો આપી દેવાના છે ધીર ટાઈમ્સ કંપની લિમિટેડ ને. એક કંકુચો કરીને આપી દે. આપે કંકુચો કરીને નહીં આપે ને. રોકડ શિલ્લક સિવાયની મિલકત અને દેવા લઈ લેશે. એનો મતલબ કે रोकड़ा तुझे भी नहीं बुलाते ये लोग और सब कुछ ले लेते हैं, रोकड़ा नहीं લે એમ કે. પાકા સામાનની પાઘડી અને નીચે આપેલી આવશ્યક મિલકત પર ધ્યાનમાં નહીં લેવાય. ચોકડી મારી દેવાય ને. પણ મકાનની ચોપડે દર્શાવેલી કિંમત બજાર કિંમત કરતા 25% હવાલો હોઈ શકે. આપણા 3 આઈએમપી દાખલામાં આ રીતનો હોઈ શકે.
તો 25% કરતા ઓછા રોકાણો સ્ટોક બજાર કિંમત એક બધું ખરું ખોટું તમારે જે કરી દેજો કે ભાઈ મકાન પર હવાલો છે આપણે જોઈ લેવું, પછી રોકાણો પર હવાલો છે જોઈ લેવું, ત્યાર પછી બાકીના મિલકતને દેજો, બાકીના રહ્યા કેટલા ફર્નિચર અને મશીનરી દેવાદાર ને સ્ટોક ચોપડે કિંમતે લેવાના એમ કે સામે ઘસારા પણ બાદ કરવાનું યાદ છે ને આપણે શીખ્યો તમને છે. કારીગર અકસ્માત વળતર સામે 500 રૂપિયાનો દાવો પેઢીએ સ્વીકારેલો કંપની ચૂકવશે. એટલે અહીંયા પણ હવાલો છે આખો દેતો એમ કે ચુકવણી પેટે સમયની લોન, આપણે લોન તો બહુ મસ્ત સમજી ગયા કે લોન માટે શું આપે તો 15% ડિબેન્ચર રૂપિયા 100 નો એક રકમ જેથી વ્યાજ સમજાયું. 15% ડિબેન્ચર રૂપિયા 100 નો એક એવા એટલી રકમમાં ચૂકવશે કે એને વ્યાજની ખાધ ન પડે. આવરી સાહેબ હું નવું લે વ્યાજની ખાધ, દરેક દાખલામાં કઈ અલગ પીછલા, દરેક દાખલામાં છે જ એન્ટિક પીસ જે તમારા માટે આવી શકે. પછી આવે પછી મારે કેવો પડે આ જ આવ્યું હતું, અભિમાન નહીં કરીએ, આ તો ખાલી ઘટના કહીએ. આ જ આવ્યું તમારે કેવું પડે તો તમે નહીં જો, તમને ફ્રીમાં મળે. મફતમાં મળતી દરેક વસ્તુની કોઈ માણસ કદર કરતો બિલકુલ નથી. જેમ કે ઓક્સિજન, એક વૃક્ષ કપાય કોઈને કોઈ દુઃખ નહીં થાય, કેમ ઓક્સિજન મફત મળે, પણ જ્યારે નહીં મળશે ઓક્સિજન હોસ્પિટલમાં જાઓ નહીં મળે ત્યારે જો કેટલું કિંમત એની. એટલે આ પણ તમને ફ્રીમાં જ મળે, જેમાં તમારે માત્ર રિચાર્જ કરવાનો છે મોબાઈલ નેટનું એટલું જ. તો એના માટે એન્ટી ખોરો છે આપણે જોઈએ ને. ખરીદ કિંમત પેટે બાકીની રકમના રૂપિયા 100 ને એક એવા 541 10% પ્રીમિયમ 500 શેર 100 રૂપિયા 10% પ્રીમિયમ તો ભાઈ 110 થાય તમારા મગજમાં આવે ક્યારે આવે? ટ્રેલર જોયું હોય, બાકીના દાખલા જોયા હોય, ટૂંકા દાખલા જોયા બધું આવી જવાનું છે. બાકીની રકમ રોકડમાં એટલે આપણે ચોખ્ખી મિલકત મુજબ ગણવાનું છે. ચોખ્ખી મિલકતના નિયમ પણ યાદ આવી ગયો તમને લોકોને. વિસર્જન ખર્ચ થયેલો છે, કંપની તરફથી મળેલા શેર ભાગીદારો નફા પણ વેચી લેવાના છે. આપણે પહેલા ખરીદ કિંમત ગણીએ. તમે લોકો દબંગ પિક્ચર જો, હુડ હુડ દબંગ વાળું, હા એ જ. સલમાન ખાનની કેટલી જબરજસ્ત એન્ટ્રી છે. દબંગ 2 મેં તો મૂવી જોવા જામ નહીં, દબંગ શું કે દબંગમાં, હા યાદ બી નહીં આવે નામ, પણ એ વિચિત્ર નામ. સલમાન ખાન છે એટલું ખબર છે, બાકી એમાં કોણ આવે ખબર નહીં. પછી પેલું હુડ હુડ દબંગ વાળું સોંગ સાંભળેલું હતું એમ, પછી કઈ યાદ નથી આવતું. મૂવી જોવા જવાનું અને એમાંથી સારું વસ્તુ શીખીને આવવાનું, ખરાબ શીખીને નહીં આવવાનું. ખરાબ કોને કે સારું કોને કે તે તમને પાછું ખબર નહીં હોય ને, ઘણા બધા ઝટકા લાગે. તો સૌપ્રથમ આપણે ખરીદ કિંમત અહીંયા સુરી નાખીએ, બે ભાગમાં લખી દઈએ આપણે, મિલકતો અને દેવા. તો તમને મેં શીખવેલું કે સૌપ્રથમ તમને એ જોતા આવડે છે કે પાઘડી કશે આપી છે તો એને પહેલા લખવાનું, અને ગણતરી માટે તો આપણે દાખલો જોઈ ગયા છે કશે આપેલી પાઘડી. નંબર 3 માં દેખાય છે કે પાઘડીની કિંમત 25,000 રાખવાની છે. લખી દઈએ આપણે પાઘડી 25,000. પછી અહીંયા જોવાનું, ખરું કર્યો તો નીચે જોવાનું, ચોકડી અમારે તો નહીં જોવાનું, અને જ્યાં ચોકડી નહીં કરી ખરું બી નહીં કર્યું તેની ચોપડે કિંમત જોવા માટે પેલું ઘસારા ફંડમાં નજર નાખવાની. પ્રેમમાં પડવાનું કોના? ઘસારા ભંડોળના. ની કે કોઈ છોકરાના કે છોકરીના પ્રેમમાં નહીં પડવાનું. ગુલાબનું ફૂલ જતું હોય ને બધા આકર્ષિત થાય, અને જો કરેણનું ફૂલ જતું હોય કોઈને આકર્ષણ નહીં જાગે ને. મકાન છે, મકાન પર હવાલો છે કે ભાઈ મકાન ચોપડે દર્શાવેલી કિંમત બજાર કિંમત કરતા 25% ઓછી. તો તમને વારંવાર શીખેલું છે નજીક વાર, કેમ કે બજાર કિંમત પર ટકા બધા ભાગ્યા કરવા જવાના, 25% ઓછી તમારે 100 માં 25 ઓછા કરીને ભાગ્યા કરવાના કેટલા? 75. જો 25% વધુ એમ કે તો 25 કા ઉમરાના 100 માં ભાગ્યા કેટલા કરવાના? 125. બજાર કિંમત પર ટકા આપે ત્યારે આવું કરવા જવાનું. તો આપણને મકાન માટે ગણતરી આપી છે, તો આપણે ગણતરી મકાનની અહીંયા જ કરી દઈએ. આપણી પર જે મકાન જે છે 1 લાખ રૂપિયા, એની સામે મકાન 10,000 રૂપિયા આપણને શું આપેલું છે? ઘસારો. તો 90,000 રૂપિયા
એ ચોપડે કિંમત કહેવાય. કેટલી કહેવાય? ચોપડે કિંમત. ચોપડે કિંમત ને બજાર કિંમત તો ભાગ્યા કરવા જવાનું. જોઈએ કેવી રીતના લખવાનું છે. એટલે ફરીથી આપણને જે મકાન આપેલું છે એ બજાર કિંમત કરતા 25% ઓછી ચોપડામાં આપ્યા. તે ચોપડામાં આપ્યું. ચોપડું એટલે તમારે શું કરવાનું? અહીંયા જે મકાન 1 લાખ છે એમાંથી ઘસારા ભંડોળ બાદ કરવાનું. 90,000 રૂપિયા ચોપડે કિંમત કહેવાય. તો 90,000 ભાગ્યા કેટલા કરવાના? 75%. કેટલા કરવાના? 75%. કેમ 75? 25% ઓછા. ક્યારે? બજાર કિંમત પર. ચોપડે કિંમત પર ડાયરેક્ટ માઇનસ કરી દેવાના. 90,000 માઇનસ 25%. પણ બજાર કિંમત પર ટકા ભાગ્યા કરશો. કેટલા આવે? 1 ને 20. સમજાઈ ગયું? પછી આપણને આપી મશીનરી. મશીનરી માટે કઈ સૂચના આપી? ખરું ખોટું કઈ કરેલું છે? નથી. તો 50 માઇનસ 10 કેટલા આવે? 40,000. ત્યાર પછી ફર્નિચર છે. કોઈ કિંમત આવી ફર્નિચરની? નથી આપી ને? ખરું કર્યું જ નથી તો આપી જ નથી ને. તો આપણે ચોપડામાંની કિંમત જોવાનું 10. સામે કોઈ ઘસારા ભંડોળ આપેલું છે? નથી આપ્યું તો લખીએ ફર્નિચર 10,000. ફર્નિચર 10,000. પછી આપણને આપેલા છે રોકાણો. રોકાણો માટે આપણને સૂચના આપી છે કે ભાઈ રોકાણોની કિંમત આટલી ગણવાની છે ને? દેખાય દરેકને? કાં છે થાય ને પાછું. જ્યારે રોકાણો અને સ્ટોકની બજાર કિંમત આટલી છે. અનુક્રમ આપ્યા. રોકાણનું સેટિંગ કેટલું કહેવાય? 20,000. તો રોકાણો લખવાના કેટલા? 20,000. થશે આટલું. ત્યાર પછી સ્ટોક દેવાદારો છે. દેવાદારો પર બી હવાલો છે કે 10% દેવાદારો માંડી વાળો. તો 60,000 ઓછા 10% કરો તો કેટલા આવે? 54,000. 60,000 ઓછા 10%. 10% માંડી વળે એટલા પૈસા આપણા બુચ મરાઈ ગયા. માની લેવાનું. ને કે માંડી વળેલું. દેવાદાર આવી ગયા. સ્ટોકની કિંમત આપણને આપી છે નંબર 2 માં. સ્ટોક છે કેટલો? 40,000. રોકડા ના કીધા. જાહેરાત ઝુંબેશ ખર્ચ નફા નુકસાન ખાતું અવાસ્તવિક મિલકત તરફ આંખ બિલકુલ રાખ્યું નહીં લખવાની ને. કરીએ આપણે સરવાળો. 25,000 પ્લસ 1 ને 20 40,000 10,000 20,000 54 પ્લસ 40 3,09,000. સરવાળો એકવાર તમારે જોઈ લેવાનો. થશે આટલું? સમજાશે? સૌ પ્રથમ આપણે હવાલામાંની પાઘડી લખી 25,000. મકાનમાં ચોપડે કિંમત ગણેલું છે. મશીનરી 50 આપણને આપેલી છે. મશીનરી કિંમત આપણને નથી આપી તો માથું સૂચના આપી બાકીની મિલકત દે ચોપડે કિંમત. ચોપડે ઘસારા ફંડ બાદ કરીને લખીએ કેટલા? 40. ફર્નિચરની કિંમત લખી 10. હવાલો કોઈ નથી આપ્યું. ચોપડે કિંમત લખવાનું. ઘસારા ભંડોળ બાદ કરવા જવાનું. નથી આપ્યું ને. રોકાણો કેટલી કિંમત આપી? 20. દેવાદારોમાં 10% બૂચ મારવા કીધા. સ્ટોક લખાઈ ગયો છે. હવે આપણે દેવાના ઘરે જઈએ. તો દેવું એમ કે મારા ઘરે લોન છે. લોન મારે ડિબેન્ચર આપવાનું સાઈડ પર રાખીને. પીએફ સૂચના કઈ નહીં આપી. લખીએ આપણે પીએફ. પીએફ એટલે કે પ્રોવિડન્ટ ફંડ કેટલો? 30,000. ત્યાર પછી કારીગર અકસ્માત વળતર ફંડ એ અનામત છે પણ એના પર છુપો હવાલો છે કે 500 રૂપિયાનો દાવો સ્વીકારેલો છે. ભવિષ્યમાં ચૂકવે કોણ? કંપની છે ને. હા એટલે આપણે લખવાનું કારીગર અકસ્માત વળતર ફંડનો દાવો 500 રૂપિયા. કેટલા રૂપિયા? 500. નવા ટોપિક યાદ રાખવા. લેણદારો 60,000. લેણદારો 60,000. ત્યાર પછી બાકી દેવા 3500.
અને ઘસારા ભંડોળ લખાતું નથી. રોકાણ વધઘટ ફંડ એ દેવું જ કહેવાય, પણ શીખવાનું એ છે કે તમને રોકાણો અહીંયા જે આપે એની જો બજાર કિંમત આપી હોય તો આ રોકાણ વધઘટ ફંડ લખવું નહીં. આ રોકાણ વધઘટ ફંડ ક્યારે આવે? જેમ કે પેલું ઘસારા ભંડોળ જેવું બાદ કરવાનો આવે. ક્યારે આવે? કે રોકાણો તમે ચોપડામાં આપ્યા તે લખે ક્યાં મિલકતમાં, તો રોકાણ વધઘટ ફંડ એ લખવા જવાનું. સમજાયું? એન્ટિક પીસ? હા જ છે એન્ટિક પીસ, બીજું કઈ મળે નહીં. કરીએ કંકુના 30,000 પ્લસ 500 પ્લસ 60,000 પ્લસ 3500 94,000 માઇનસ 3,09,000. તો ખરીદ કિંમત કેટલી? 2 ને 15. ચોખ્ખી મિલકત માઇનસ દેવા 3,09,000 મિલકત છે, દેવા 94,000. તો તમારી ખરીદ કિંમત કેટલી આવે? 2,15,000. હવે જોઈએ આપણે ખરીદ કિંમતની ચુકવણી માટે વાંચો શું કીધું છે નંબર 5 માં. એટલે આપણે થોડી ફરી પાછા એકવાર પીન આવે, પ્રેશર ઘટી જાય ને. હા, ચલો પીવાઈ ગયો, વંચાઈ ગયો તમારો. શ્રીમતી સંમની લોન કંપની 15% ડિબેન્ચરમાં દેખાવ છે ને પાછો 15% ડિબેન્ચર રૂપિયા 100 નો એક એવા આપે જેથી ખાદ નહીં પડે એમ કે. ખાદ એટલે શું? તો આપણી પર જે લોન છે સમોની 12%ની છે, કેટલા રૂપિયાની? 60,000ની. તો 12%ની જે લોન છે 60,000ની, એના પર જે આપણને વ્યાજ મળે એટલું જ વ્યાજ આપણને 15%નો ડિબેન્ચર આપે ને તો પણ આપણને એટલું વ્યાજ મળે એમ કે. કેટલું? 15%નો ડિબેન્ચર આપે તો વ્યાજ મને એટલું જ મળે. વ્યાજમાં ખાદ ની પણ એનો મતલબ એવો થાય કે પહેલા જેટલું વ્યાજ મળતું એટલું હમણાં પણ વ્યાજ મળશે, ભલે ટકાવારી 12 ની 15 થાય. તો 60,000 ગુણ્યા 12% કરીએ તો એ ભાઈને પહેલા 7200 રૂપિયા વ્યાજ મળતું હતું. હવે કંપની એને 15%નો ડિબેન્ચર આપવાની છે. કેટલા રૂપિયાની તે ખબર નથી, પણ એને વ્યાજ તો 7200 રૂપિયા મળશે એમ કે. કેટલો મળશે? 7200 રૂપિયા. તો એ ડિબેન્ચર કેટલા રૂપિયાનો હશે? ટકા બદલાઈ ગયા, રૂપિયા બદલાય જાય કે વ્યાજ તેનું તે જ છે. તમારે શું કરવાનું? 7200 ભાગ્યા 15% કરો. ઊંધી ગણતરીમાં ઊંધું કામ કરવાનું. તો તમને 48,000 રૂપિયાના શું આપવાના છે? ડિબેન્ચર. એન્ટિક હવાલા છે, પરીક્ષામાં પછી મારે મૂકવું નહીં પડે. આવ્યું ને જ? હા, 15%નો ડિબેન્ચર કેટલાના આપવાના છે? 48,000માં. પહેલો પિક્ચર પટી ગયો. 500 ઇક્વિટી શેર, દરેક રૂપિયા 100 નો 10% પ્રીમિયમ, તો 500 કેટલા થવાના? 110. ઇક્વિટી શેર 500 ગુણ્યા 110, 11 પંચે 55 3 કાંડા બટાકા 48. પછી બાકીના શું આપે? રોકડા છાપીને આપે. મારે આપવાના છે કેટલા? 2,15. આખો તો રોકડા ભરી ભરીને આવવાના છે.
48,000 ડિબેન્ચર, 55,000 રોકડા, તો 1,12,000 રૂપિયા આપણને રોકડા આપે, એટલે કે 56 નોટ તમને 2,000 રૂપિયા આપી જાય. ચાલે ભાઈ, આ 2,000 નોટ, 56 અને રોકડા ગણ, 2 ને 12 થાય કે નહીં થાય? થઈ જ જાય એમ કે. આવું તમે લોકો કરે? સમજાઈ ગયું? આ ખરીદ કિંમતમાં ડિબેન્ચર આપી દીધા, ઇક્વિટી આપી દીધા છે, બાકીના રોકડા આપણે આવી ગયા છે. ખરી કિંમત નોંધ થઈ ગઈ, ખાતા બનાવી ફટાફટ, થોડું ઝડપથી જઈએ, ટાઈમ ઓછો છે. ભૂખ લાગે ને તમને, મને બંનેને લાગે. હા, તો જઈએ આપણે દાખલા તરફ. ખાતા તૈયાર કરી દઈએ. તૈયાર છે કે નહીં આપણી પર કોઈ ટેબલ મેબલ? છે. ભાગ ભાગ મિલખા ભાગ. ચલો તૈયાર જ છે. સમો અને વખત બે જ છે, તો આપણે થોડીક એડજસ્ટ કરી નાખીએ. સૌપ્રથમ માલ મિલકત નિકાલ ખાતું બનાવવાનું, મામી. ત્યાર પછી ભાગીદારોના મૂડી ખાતા, સમો અને વખત. સમો અને વખત. બરાબર, થોડું એન્ટિક પીસ લખેલું, સમો અને વખત. વખતમાં થોડુંક આપણે કલર કામ કરેલું છે. ત્યાર પછી રોકડ ખાતું, એટલે તાપ લાગતો એના માટે કામ કર્યું હતું. હા, તમે સાહેબ કલર ઉચા કરે, બતાયા કરે, હોશિયારી ના નથી. બાકી લખવાની યાદ છે ને? હવે આપણે થોડું ઝડપથી જોવાના છે. તમને હવે તો આવડી ગયું છે, માની લઈએ આપણે. 1,60,000. રોકડ ખાતામાં બાકી ક્યારે લખવાની? ચોકડી મારે ત્યારે, ચોકડી મારી છે, કેટલા છે? 16,000. લખી દઈએ આપણે 16,000. ત્યાર પછી આપણે અનામત વેચી આપવાનું. અનામતમાં છે અનામત ભંડોળ, કેટલું છે? 16,000. પ્રમાણ કેટલું છે? 3/2. તો પ્રમાણ છે 3/2. અનામત ભંડોળ 16,000 ને વેચી આપવાનું. 16,000 ભાગ્યા 5 ગુણ્યા 3, પછી બરાબર 9,600. અને કેટલા? 6,800. 6,400 એમ કે. આ તો થઈ ગયા 16,000. અનામત ભંડોળ ટાટા બાય બાય. ત્યાર પછી પ્રોવિડન્ટ ફંડ, લોન, એ બધું તો ક્યાં આવે? માલ મિલકતમાં. બીજું કોઈ છે? કારીગર અકસ્માત વળતર ભંડોળ 10,500 છે, પણ 500 રૂપિયાના આપણે દાવો સ્વીકાર અહીંયા લખેલા યાદ છે ને? એટલે માત્ર 10,000 રૂપિયા વેચી આપવાના. કારીગર અકસ્માત વળતર ફંડના માત્ર 10,000 વેચી આપવાના, એટલે 6,000. અને ચાર્જ યાદ રાખો, 10,500 કેમ નથી લખ્યા? તો 500 રૂપિયા આપણે દેવા પેટે આપી દીધેલા છે, એટલે આપણી પર 10 રૂપિયા જ રહેવાના છે. હવે યાદ રહેશે? એન્ટિક પીસ છે. હવે કોઈ અનામત છે એ બાજુ? નથી. તો આ બાજુ જો અનામત આપી, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી અનામત નો જ ભાઈ છે, પણ અવસ્થિત મિલકત આપણે કીધા છે એને. તો 20,000 ને વેચી આપીએ આપણે નફા નુકસાન ખાતું. 20,000 ને વેચો એટલે કેટલા? 12 અને 8 વેચાઈ ગયા. પછી બાકીની મિલકત દેવા તે જ કિંમત છાપી દેવાનું. પહેલા આપણે આ વખતે ઉધાર બાકી જોઈ લઈએ. લખીએ આપણે પાઘડી. ખાતે તમારે લખવાનું પાઘડી 28. ત્યાર પછી મકાન 1,00,000. ત્યાર પછી મશીનરી 50. ફર્નિચર 10.
રોકાણો 16,000, દેવાદારો 60, દેવાદારો પછી સ્ટોક 50, રોકડા આપણને આપ્યા 16,000, જે રોકડા આપણે ક્યાં છાપેલા છે? ઇથે, એટલે અહીંયા લખવા નહીં. રોકડા પર જાહેરાત ઝુંબેશ ખર્ચ કેટલો? 20,000. નફા નુકસાન ખાતું ઉધાર આપણે છાપી દીધું છે ક્યાં? ઇથે. છપાઈ ગયું ને? હવે આપણે જમા જોઈએ. તો જમા મૂડી વેચાઈ ગયો, અનાજ ભંડોળ આવી ગયો છે. 12% સમૂહની લોન કેટલી? 60,000. સમૂહની લોન કેટલી છે? 60,000. પીએફ કેટલું છે? 30,000. ત્યાર પછી કારીગર અકસ્માત વળતર ફંડ કેટલા રૂપિયા લખવાનો? 500. કારીગર અકસ્માત વળતર ફંડ 500. કેમ 500? તો 500 માંથી 10,000 આપણે વેચીએ, 500 રૂપિયા આપણું દેવું છે. આઈએનટી પીસ છે, શીખવાનું આજ. લેણદારો 60, બાકી દેવા 3500. લેણદારો 60,000, બાકી દેવા 3500. ઘસારા ભંડોળ 20, રોકાણ વધઘટ ફંડ 10, ઘસારા જોગવાઈ 20, રોકાણ વધઘટ ફંડ 10 લખાઈ ગયો. તો આપણું અહીંયા પિક્ચર પૂરું થાય. કોનું? છાપકામનું. હવે નોંધ કોની કરવાની? ખરીદ કિંમતની. કેટલી ખરીદ કિંમત મળી છે આપણને? 2.15 છે ને? 2.15. શું નામ છે? ધી ટાઈમ્સ લિમિટેડ. $2,15,000. એના બદલામાં આપણને શું આપે? તો એ આપણને તૈયાર ભાણે આપે. પહેલા તો આપણને ડિબેન્ચર આપે. કેટલા? 48,000. ડિબેન્ચરમાં આપણને હવાલો છે કે લોન માટે આપી દેવાનું. તો લોન આપણે લખી જ છે કાં? અહીંયા લોન છે ને 60,000. એના માટે આપણે આપણા 48,000ના ડિબેન્ચર આપી દેવાના. શું આપવાનું? ડિબેન્ચર. પછી આપણી પર ઇક્વિટી શેર છે. ઇક્વિટી શેર માટે વાંચો તો ઇક્વિટી શેરમાં કીધું છે કે શેર નફા નુકસાનમાં ભાગીદાર વહેંચી લે. તો ઇક્વિટી શેર છે કેટલા? તમે જોયા કેટલા છે? 55,000 છે ને? કેટલા? 55. એ આપણે વેચી આપવાના. ઇક્વિટી શેર 55,000, 3/2 એટલે 33,000 ને 22,000 વેચાઈ ગયો. ત્યાર પછી આપણે રોકડા આપ્યા 1,12,000. રોકડા ક્યાં લખવાના? રોકડ ખાતામાં. ધી ટાઈમ્સ લિમિટેડ ખાતે. થાય છે આટલું? સમજાય? ખ્યાલ આવે? છાપકામ થઈ ગયું? ખરીદ કિંમત પટી ગઈ? સમજાઈ ગયું ને? ખરીદ કિંમતમાં એ રીતના નોંધ કરવાની. આ જે આપણે રૂપિયા આવેલા હતા આ રીતના ફાળવી આપ્યા. ઉધાર જમા જોઈ લો. આ 2.15 જે રૂપિયા આપણે ચૂકવવાના હતા કંપની વાળા, તેમાં ડિબેન્ચર આપ્યા, ઇક્વિટી આપ્યા ને રોકડા આપ્યા. કા લખવાનું એ પણ તમે જોઈ લો, સમજી લો. હવે જે મિલકત કે દેવું કંપની નહીં લઈ ગયેલી તેને આપણે સોર્ટ આઉટ કરી આપવાનું. બધું લઈ ગયેલી લોન નહીં લઈ ગયેલી તે આપણે પિક્ચર પૂરું કરી આપ્યું. આ બાદ જોઈએ તો બધું જ લઈ ગયેલા, બરાબર ને? ચોકડી કશે પાઘડી રોકડ અવસ્થા મિલકત નજર નાખવી નહીં, બધું પતી ગયું છે. નથી ને કોઈ હજુ હવાલો? વિસર્જન ખર્ચ 1,000 થયો છે એમ કે. તો વિસર્જન ખર્ચ માલ મિલકતમાં ઉધાર બાજુ વિસર્જન ખર્ચ 1,000. કોઈની ઈચ્છા લખવા રોકડ ખાતે કાઉન્સ વિસર્જન ખર્ચ 1,000. અહીંયા લખવાનું માલ મિલકત નિકાલ ખાતે કાઉન્સમાં વિસર્જન 1,000. અને સીધું લખો તો એ વાંધો નથી આવવાનો. બધું પટી ગયું. માલ મિલકત નિકાલ ખાતું બંધ કરીએ. 60,000, 30,000, 500, 60,000,
3500, 20,000, 10,000, 2,15,000. મારા 16 થઈ ગયા તો 399. એલસી વાપરજો. 28 માઇનસ 1 માઇનસ 50, 10, 16, 60, 50, 20, 40. તમારો તફાવત કેવું તો નહીં જોઈએ પણ એટલો આવી ગયો મારો તો. કેટલો? 16,000. ક્યાં લખવાનું? ભાગીદારોના મૂડી ખાતે ક્વેશ્ચન માર્ક. આને કહેવાય નફો. શું કહેવાય? નફો. અહીં લખવાનું મામી ખાતે 16,000 ને વેચી આપો તો 9,600 અને 6,400. અનામત ભંડોળ જેવું વેચવાનું હતું. બંધ કરીએ આપણે આ. તો રોકડ ખાતે જે આવે તે તફાવત લઈ જવાનું. એસ નો બંધ કરીએ આપણે. 1 લાખ વત્તા 9,600 વત્તા 6,000 ફરી પાછા 9,600 1 25 200 માઇનસ 12,000 માઇનસ 33,000 તો 80,200 આવે એમ કે. તો સમૂહના મૂડી ખાતે 80,200, બાજુવાળા 60,000, 6,400, 4,000, 6,400, 76,800 માઇનસ 8,000 માઇનસ 22,000, 46,800. વખતના મૂડી ખાતે 46,800. બંનેના સરવાળા સરખા થવા જોઈએ. 16 વત્તા 1 12 એટલે 28. 1,28,000 થવા જોઈએ એમ કે. પેલી બાજુ પર 1,000 વત્તા 80,200 વત્તા 46,800 1,28. તો આપણા 3 દાખલા એન્ટ્રી કરતા ખાસ જોવા. આમાંથી એક દાખલો હોઈ શકે જો બેઠો પૂછાય તો, અને બેઠો નહીં પૂછાય તો આમાંથી ઘણા બધા હવાલા તમને શીખવા મળશે, જાણવા મળશે અને જોવા મળશે. ક્યાં? પરીક્ષામાં. પણ 14 માર્કનો એક દાખલો આનો કન્ફર્મ હશે. 7 માર્કના 2 દાખલા આમાંથી નહીં પૂછાય. એક દાખલો 14 માર્કનો ફિક્સ હશે અને એના અથવામાં કદાચ દાખલો પૂછે નાનો 7 માર્કનો, તે અલગ હોઈ શકે. પણ એક 14 માર્કનો હશે. 3 દાખલા પૂરા થયા. હજુ આપણે આગળ દાખલા જોવાના, હજુ કંઈક દાખલા રહી ગયા હોય તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તમારા મિત્રને તમારે વિડીયો મોકલી આપો. પાસ થવા માટે ઠેંગો મોકલી આપો એનો પેપર. બરાબર છે? યાદ રહેશે આટલું. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી દરેકને સીતારામ. સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. સબસ્ક્રાઇબ કરવાનું તમને કારણ કીધું જ છે મેં. લાઈક નહીં કરો તો બિલકુલ વાંધો નથી, પણ સબસ્ક્રાઇબ અવશ્ય કરો અને શેર પણ કરો. ઓછા સમયમાં વધુ મહેનત તમને આ લેક્ચર આપી હશે. શબ્દ બધા શાંતિપૂર્વક કીધા છે, સમજાવેલા છે. વાંચવાનું કેવી રીતના, શું સમજવાનું છે અને કેવી રીતના તમારે ગણતરી કરવાની છે, આ બધા જ ટોપિક સમજાવેલા છે. આવા ટોપિક તમને VNSU યુનિવર્સિટીમાં આ રીતનો લેક્ચર તમને યુટ્યુબ પર જોવા નહીં મળે, કે જ્યાં તમને રકમ સમજાવવામાં આવે, સમજાવ્યા પછી શું વિચારવાનું. આ દાખલા ગણાવ્યો તો ઘણા બધા છે, પણ તમને સમજાય કે આ રીતના આવે તો આ રીતના ગણવાનું. જેમ કે આપણે ડિબેન્ચરની વાત કરીએ તો તમને ડિબેન્ચરમાં એવું નથી આપવાના, નથી સમજાવવાના કે આટલા રૂપિયા વ્યાજ મળતું હતું તો હવે આટલું જ મળે. તમે કહે કે 7200 ભાગ્યા 15% કરી દે એટલે પિક્ચર આવી જાય, તો પદ મુકાવે કે ભાઈ 15 એ 7200 તો 100 એ કેટલા. આ બધી આપણે ગધા મજૂરી તો નથી કરાવી, તમને શીખવેલું છે કે વ્યાજમાં ખાધમાં એટલું જ વ્યાજ મળે. સમજાય ના મારી ભાષા? હા. તો એટલો આ તમને આ રીતનું કોઈ આપતું નથી. જે ઓક્સિજન જેવું જ છે, તમે જેને ક્યારે લેશો? જે તમારી કેટી આપે તમારામાં જવા જરૂર નહીં મળે. તમે જીવતા સારો ઓક્સિજન લેવો, તમારે હોસ્પિટલમાં જવું નહીં પડે. શાના માટે? ઓક્સિજન માટે. મહેનત કરી, તમારા હાથમાં દિવસ ઓછા છે. ઇકો બીએની આઈએમપી મળશે, પણ ક્યારે? ઠેંગા પૂરા કરો પછી નહીં, મળી જશે. બરાબર? એના માટે આપણે આવતીકાલે
ભગતની જેમ ચોખણ બેસી જાઉં ને જો આ કયા કયા પ્રશ્ન આવવાનો છે. ને એના માટે આખું વિશ્લેષણ હોય, જે ચાલુ જ છે વિશ્લેષણ. એક બે દિવસમાં એ પણ આવી જશે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. સીતારામ.